જય જિનેન્દ્ર, હું અમીશા અને આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસીપીનો ખજાનો. સો આજે આપણે અહીંયા થોડું હેલ્ધી સ્નેક્સ બનાવશું. આપણે આજે અહીંયા બનાવી રહ્યા છીએ મગ અને પાલકનો હાંડવો. તો ચાલો એની તૈયારી કરી લઈએ. સો આપણે જે આજે રેસીપી બનાવી રહ્યા છીએ એ મગની બનાવી રહ્યા છીએ. મગ જે હોય છે બે ટાઈપના હોય છે, એક હોય છે આખા મગ અને બીજા જે હોય છે છિલકાવાળા મગ. સો આપણે છિલકાવાળા મગની રેસીપી કરશું. સો એની માટે આપણે લઈશું અહીંયા ટાટા સંપન્નની છિલકાવાળા મગ. આ જે છિલકાવાળા મગ છે એ અનપોલિશ છે, જેમાં ખૂબ જ સારા પ્રમાણમાં ફાઇબર હોય છે. સો હવે આપણે એને પાણીથી સોક કરી લઈશું. સો આ રીતે આપણે મગને ધોઈને પલાળી લઈશું અને 2 થી 3 કલાક માટે સાઈડમાં રખવા દઈશું. સો આપણા આ છિલકાવાળા જે મગ છે એ પલળીને 2 થી 3 કલાક થઈ ચૂક્યા છે. સો હવે આપણે મગ જે પલાળીને રાખ્યા હતા એને દળી લઈશું. યુઝ્યુઅલી જે આપણે જે હાંડવો બનાવીએ છીએ એની રેસીપી થોડી અલગ હોય છે. એમાં રાઈસ એન્ડ દાળ હોય છે, પણ આપણે થોડું કંઈક અલગ અને હેલ્ધી બનાવી રહ્યા છે એટલે આપણે આજે અહીંયા મગ લીધા છે. હવે આની અંદર આપણે પાલક એડ કરશું, જે બ્લાન્ચ કરીને અહીંયા રાખી છે, અને ઓટ્સનો ફ્લાવર. ઓટ્સ જે આપણા હોય છે એને આપણે અહીંયા દળીને એનો લોટ બનાવી લીધો છે. અને હવે આપણે આને દળી લેશું. હવે આપણે થોડું પાણી એડ કરશું એની અંદર. જે આપણે મગ પલાળ્યા હતા એનું જ આપણે પાણી લઈ લઈશું. સો આ રીતે આપણું ટેક્સચર છે એનું. તમે જોઈ શકો છો ગ્રીન કલરના મગ તો છે, પણ પાલકથી બી આનો કલર એકદમ જ સરસ ગ્રીન થઈ ગયો છે. સો આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. બચ્ચાઓને યુઝ્યુઅલી પાલક અને મગ ઓછા ભાવતા હોય છે. સો આ રીતે આવું કંઈક મિક્સિંગ કરીને અગર આપણે પાલક બચ્ચાઓને ખવડાવી દઈએ તો ખબર બી નહીં પડે. એ લોકો સાથે થોડી ચીટ થઈ જાય છે, પણ આપણી મમ્મીઓનું બી કામ થઈ જાય છે. શું બહુ પાણી નથી રાખવાનું, બિકોઝ આપણે હાંડવો બનાવી રહ્યા છે. હવે આપણે અંદર થોડા વેજીટેબલ્સ એડ કરીએ, બિકોઝ યુઝ્યુઅલી આપણે જે હાંડવો હોય છે એમાં દૂધી વટાણા બધું એડ કરીએ છીએ. સો અહીંયા પણ આપણે એડ કરશું. સો બોઇલ કરેલા સ્વીટકોર્ન, બોઇલ ગ્રીન પીસ, પાલક આપણે થોડી પીસીને બી નાખી છે, અને થોડી ફ્રેશ પાલક પણ આપણે અહીંયા બારીક કટ કરેલી એડ કરશું. હવે થોડા સ્પાઇસીસ એડ કરી દઈશું. સો આપણે એની અંદર સ્વાદ પ્રમાણે સોલ્ટ એડ કરશું, થોડી હળદર પાવડર, થોડું લાલ મરચું અને ધાણા જીરા પાવડર, અને હલકો મસ્ત એની અંદર ગરમ મસાલો એડ કરશું. હવે થોડું ખટાશ એડ કરશું. તો એની અંદર આપણે લીંબુનો રસ એડ કરશું, જેનાથી હાંડવો આપણો ખાટો બી લાગશે. થોડી સાકર અને બારીક ક્રશ કરેલા લીલા મરચાં. થોડો સ્પાઇસીસ મસાલો આપણે નાખ્યો છે, પણ લીલા મરચાંથી થોડું તીખું પણ સરસ આવી જશે. સો આપણે બધું જ મિક્સ કરી લીધું છે. હવે આપણે એને પ્રોપર હલાવી લઈએ. થોડું આપણે એની અંદર પાણી એડ કરી દઈશું. હવે આપણે એક પેન લઈ લઈશું. હવે લાસ્ટમાં આપણે એની અંદર ફ્રૂટ સોલ એડ કરીશું. પ્રોપર એને એકવાર મિક્સ કરી લઈશું. બીજી બાજુ આપણે ગેસ ચાલુ કરીને પેનને ગરમ કરવા માટે મૂકી દીધું છે. સો એની અંદર આપણે ઓઇલ એડ કરીશું. આપણું ઓઇલ અહીંયા ગરમ થવા લાગ્યું છે. હવે આપણે અંદર રાઈ નાખશું. રાઈ નાખ્યા પછી હવે આપણે અંદર સફેદ તલ નાખશું. અને હવે આપણું જે હાંડવો છે એ એની અંદર એડ કરી દઈશું. તમે ચાહો તો આખો હાંડવો કઢાઈમાં પણ બનાવી શકો છો, પણ આપણે નાના નાના પેનકેક જેવું બનાવીશું તાકી થોડું ક્રિસ્પી લાગે. ધીમી આંચ પર એને ઢાંકીને થવા દઈશું. તો આપણે જોઈ લઈએ, એક સાઈડ આપણું ક્રિસ્પી થઈ ગયું છે. હવે આપણે એને પલટી કરી દઈએ. પ્રોપર થઈ ગયું છે. હવે બીજી સાઈડ પણ આપણે આ રીતે જ ક્રિસ્પી થવા દઈશું. નોનસ્ટિક પેન છે એટલે ઓઇલની જરૂર નથી, પણ અગર જો તમે ઘરનું નોર્મલ લોખંડનો તવો લો છો તો એમાં થોડું ઓઇલ એડ કરી શકો છો. સો આપણો જે હાંડવો છે બંને સાઈડથી પ્રોપર ક્રિસ્પી થઈ ગયો છે. યા તો તમે આને ડાયરેક્ટ સર્વ કરી શકો છો, યા તો આપણે એના 4 પીસીસ પણ કરી શકીએ છીએ. સો આપણે અહીંયા 4 પીસીસ કરીએ.
સો આપણે પ્લેટિંગ કરી લઈશું. વેજીટેરિયન ફૂડમાં આપણને પ્રોટીન ખૂબ જ ઓછા પ્રમાણમાં મળે છે. સો આપણી પાસે ચોઇસ ખૂબ જ ઓછી રહી જાય છે. પણ આજે આપણે અહીંયા જે ટાટા સંપન્નની છિલકાવાળી મૂંગ દાળ જે લીધી છે એમાં હાઈલી પ્રોટીન છે અને ઇટ્સ વેરી હેલ્ધી. સો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.